મોરબીના ખેડૂતો લડી લેવાના મૂડમાં છે જ્યાં સુધી સરકાર આ વીજ થાંભલાનો પરિપત્ર બહાર નહીં પાડે, વીજ થાંભલાનું કામકાજ બંધ નહીં થાય ત્યાં સુધી ખેડૂતોની લડાઈ છે તે યથાવત જોવા મળશે અને આને લઈને ખેડૂત આગેવાને હુંકાર પણ ભર્યો છે, સાથે મહિલાઓ પણ હવે મેદાને આવી છે। શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લા થોડાક દિવસોથી જે રીતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે, ખેડૂતોના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવાને લઈને વિવાદ છે તે વકર્યો છે અને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં પણ દેખાઈ રહ્યા છે। ત્યારે આ મામલે ખેડૂત આગેવાન દ્વારા સરકારને ચીમકી આપવામાં આવી છે કે જ્યાં સુધી સરકાર આ મામલે પરિપત્ર નહીં બહાર પાડે, વીજ થાંભલા મુદ્દે આ કામગીરી બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતોનું આંદોલન છે તે ચાલુ રહેશે અને સરકાર જો આમાં ગંભીરતા નહીં લે તો પરિણામો પણ ભોગવવા માટે તૈયાર રહે। આ મામલે પહેલાં જેતપુરના જે ખેડૂત આગેવાન છે તેમનું નિવેદન સામે આવ્યું છે। પહેલાં આપ નિવેદન સાંભળો। જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન। જેતપુર મુકામે મોરબી જિલ્લાના ઉપવાસ છાવણીમાં કાલ રોજ મોરબી જિલ્લા સરકારી તંત્ર સરકાર તરફથી આમંત્રણ લઈને આવેલું કે સરકાર સાથે ચર્ચા વિચારણા કરવા માટે અમારી છાવણી ઉપર એસડીએમ શ્રી અને તેમની આખી ટીમ આમંત્રણ આપવા માટે આવેલી, પરંતુ જ્યાં સુધી કામ બંધ કરવામાં નહીં આવે અને સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે કોઈ પણ ચર્ચા કરવામાં નહીં આવે એવું અમે જણાવેલ અને એનું આમંત્રણ ઠુકરાવેલ છે સમિતિ તરફથી। અને સાથે સાથે અમારી જે ખેડૂતોની માગણીઓ છે એ લેખિતમાં અમે સરકારશ્રીને મોકલેલી છે અને અમને 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે। તો એ 2 થી 3 દિવસની અંદર સરકારશ્રી તરફથી પરિપત્ર જાહેર થાય અને આ ખેડૂતોનો પ્રશ્નનું નિરાકરણ થાય એવી ઈચ્છાઓ રાખીએ છીએ। સારું આનું નિરાકરણ થાય એવી ઈચ્છાઓ સાથે વિનવું છું। જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન। જ્યાં હવે સાંભળ્યા જે આંદોલન કરી રહેલા ખેડૂત છે, જે વીજ થાંભલાની જે કાર્યવાહી ચાલી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં, તાલુકાઓમાં, ગામોમાં, ત્યાં હાલ ખેડૂતો પણ હવે પોતાની જમીન આપવા માટે તૈયાર નથી। આ મામલે મહિલાઓ પણ મેદાને છે। જેતપુરના આંદોલનમાં જોડાયેલી મહિલાઓએ પણ, ખેડૂત દીકરીઓએ પણ શું ચીમકી ઉચ્ચારી છે તંત્રને ને શું હોકારો બોલાવ્યો છે તે સાંભળો। આ એક અન્નદાતા જગતના તાત અને આખા જગતનું પેટ ભરનારાઓની લડાઈ છે। શું કામે આપણે આ લડાઈ લડવા જઈ રહ્યા છીએ? આપણે આપણા સ્વમાનની લડાઈ લડીએ છીએ। કોઈની પાસે ભીખ માંગવાની લડાઈ નથી લડતા। આપણા ખેતરની અંદર વીજ પોલ નાખવાની વાત હોય, તમારે તો અહીંયા અદાણી છે, અમારો વિસાવદર તાલુકાનો શોભાવટલા લશ્કર ગામ, અમરેલી જિલ્લો અને જુનાગઢ જિલ્લાની બોર્ડર ઉપર અમારું ગામ છે, પારસભાઈનું અને મારું ગામ। હવે તમારે અહીંયા અદાણી છે અને અમારે ત્યાં અદાણી તૈયારી કરાય, અંબાણી તૈયારી કરી રહ્યા છે। તમારે અહીંયા થાંભલા નાખવાના છે હાઈ ટેન્શન લાઈનના, અને અમારે ત્યાં સિંહાણો, રોજ, ભૂંડ આ બધા ખેડૂતોના ખેતરમાં હાવી બની અને માનવનું ભક્ષણ, માનવ ભક્ષી બની રહ્યા છે। અમે પણ એમની સામે લડત આપીએ છીએ, પણ વન વિભાગ હોય કે આવી કોઈ પ્રાઇવેટ કંપની હોય, ખેડૂતોનો જગતના તાતનું કોઈ સાંભળવા તૈયાર નથી। આંધળી, મૂંગી, બેરી જેવી કંપનીઓ કયો એવી 2 વાગે 10 મિનિટ રોડ ઉપર તો આવો, એસી માંથી બહાર નીકળીને કેવો તડકો છે ખબર પડે। જો આપણા ખેડૂતને જમીનમાંથી એક કણમાંથી હજારો દાણા ઉપજાવતા આવડે છે, તો શું આ થાંભલા ઉપાડતા નથી આવડતા? બધું આવડે છે, પણ આપણે માન અને મર્યાદામાં રહી છીએ। શું કામ? આપણે પાટીદારના દીકરા દીકરી છે।
નથી. બધુંય કરતા આવડે છે. તારે તો ઘણું બધું કરી શકે છે. ઘણા બધા બહેનો છે અમારી સાથે, એટલે બધા બહેનોને થોડો થોડો સાથ સહકાર આપો. અને ખાસ કરીને જે બહેનો આ સંમેલનમાં જોડાયેલા છે એને ખાસ અમે કહી છે કે એકતા જાળવજો, હારી ન જાતા. અને હું તો ખાસ એક બાઇક લઈને જાવું નહીં પડે. આજ સોમવાર છે, આવતી સોમવારે આપણે બધી માહિતી મળી જશે ને આપણે ખુલાસો થઈ જશે. એને કરવું જ પડશે, કારણ કે આપણી એકતા જે ટાઈપની છે. આજે આપણે આવ્યા, કાલ આપણે 4 બહેનોને બીજાને લાવવાના છે. બરાબર ને બહેનો? ભલે આ બીજું કાંઈ ના બોલતા, એક કહું કે સમય સમયનું કામ કરે છે, સમય બધું સમજાવે છે. સમય હોય તો સૌ કોઈ આવે, સમય આગા જાય છે. માટે આ માનવી જમીનમાં ઘણું પેદા કરે છે અને અન્ન પોતે બીજાને ખવડાવે છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. તમારો વિડિયો જે બેનભાઈ જોયો છે ને, ઈ બધાય બેનો તમને જોઈ કે આવી સિંહણ ગર્જના કરતી જાય તો આપણે હુંકાતું જવું પડે. મીંદડીની જેમ બખોડિયા ન કરી જવાનું. હાથ બચલિયા લઈ મકામ કરી જાય. શું કામનું? હે, તમારી જેમ આમ જંગ લડવા જવાનું છે. તમારે લડવાની છે ને જંગ. હું તમારી સાથે છું હો. અને બેનભાઈના ઘરના તમે આ બધાય આયે મોઢાનું પૂરવાનું ભલે ને આપણે છાતીમાં ઠોકે. જય જવાન, જય કિસાન, નારી શક્તિ જિંદાબાદ. બસ હું એટલું જ કહું છું કે દરેક સ્ત્રીએ પોતાની તાકાતનો બધાને અહેસાસ કરાવી દેવો જોઈએ કે આ સરકારને કેવું પણ જોઈ કે અમારી જમીન અમારી છે, અમારો હક અમને આપવો જોઈશે. અમારા ભાઈઓ અમારી પાછળ છે, અમે એના આગળ આવશું, એનું રક્ષણ થઈને અમે રહેશું. બસ બીજું કાંઈ જ નથી કહેતી. જય જવાન, જય કિસાન. જે રીતે આપણે જોયા હતા જેતપુરના આંદોલન કરી રહેલા મહિલાઓ, તેઓ પણ આક્રમક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. ને કોઈ પણ ભોગે તેમની જમીન ખાનગી કંપનીઓને આપવામાં નહીં આવે જ્યાં સુધી યોગ્ય વળતર ચૂકવવામાં નહીં આવે. ને આને જ લઈને છેલ્લા 10 દિવસ જેટલો સમય વીતવા આવ્યો છે અને આ ઉપવાસ ચાલી રહ્યા છે. આના કારણે બીજી તરફ સરકારના પેટનું પાણી પણ નથી હલતું તેવી સ્થિતિ જોવા મળી રહી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.